चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. પણ એમાં બીજો ફેરફાર ન થાય એમ કે ધૂળ ને માટી ને પાણીથી એમ ન થાય કે એના રસકસ એનો આગળ જવાનું એ બધું ઓછું થાય પણ વસ્તુમાં ફેર ન પડે. અંદરથી અનેક જાતની જ્ઞાનની નિર્મળતાઓ વૃદ્ધિની શક્તિઓ પ્રગતિ એવું બધું ન થાય. પણ છઠ્ઠા ગુણ સાતમા ગુણ સ્થાનની સાથે જે એને સંબંધવાળા ગુણો હોય એ 12માં તો હોય જ. જેને આત્માની સ્થિરતા થઈ ગઈ છે, શ્રદ્ધાને તો થયું જ છે, પણ અસ્થિરતા જેની દૂર થઈ છે. આત્માની શ્રદ્ધા થાય, અસ્થિરતાની જુદી વાત, તો એને મુનિ દશા ન હોય. જો સ્થિરતા એટલી ન હોય તો મુનિ દશા ન હોય. જે જાતની દશા હોય એવું બહાર હોય એ બધાને એમ લાગુ ન પડે કે અંદરમાં હોય બહાર હોય. એ તો આ મુનિ દશાને સંબંધ છે. બહાર કોઈને પકડાય ન પકડાય, પણ એ અંદર જે હોય કોઈક બહારથી ન પકડી શકે. બહારમાં એને ગ્રસ્તાશ્રમ વાળાને બધો વ્યવહાર જુદો હોય કે અંતરમાં જે હોય એને બહાર જાતનું ન દેખાય. પણ આ તો મુનિ દશાના ગુણો સાથે સંબંધ છે. ગુરુદેવની તો બહુ ઊંચી સ્થિતિ એ મુનિ દશા એમણે ના લીધી તો એ શાથી ના લેવાય? મુનિ દશા અંતરની જુદી. અંતર તો મુનિ દશા નથી હતી. વૈશ્ય વેશ નિર્ગ્રંથ ભાવ હોય ને વૈશ્ય વેશ ન હોય એટલું કેમ છે? વૈશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વધતા કોટી કોટી વિચાર આવે. નિર્ગ્રંથ ભાવે વધતી છે અને વેશ વૈશ્ય નો છે. રાત્રિ લખી ગયા કે એક જન્મ કરી અને એક જન્મ કરીને થાય એ બરાબર. એક જન્મ કરીને મોક્ષે જશે બરાબર, પછી મુનિ થઈ જશે બીજા ભાવમાં. એમાં નિગ્રંથ ભાવ ખરો, પણ નિગ્રંથની દશા નથી અત્યારે. એમ જે ગ્રસ્તાશ્રમની દશા છે, મુનિ દશા પછી આવશે બીજા ભાવમાં. સ્થિરતાનો મેળ કરવો એ બધું એ વિચાર કરે તો બેસે. શ્રદ્ધા હોય, વેદજ્ઞાન હોય, અવશ્ય ને ભાવનો અભાવ થાય, અવશ્ય ને ચારિત્ર આવે, અવશ્ય ને મુનિ દશા આવે. પણ અત્યારે એને મુનિ દશા ન આત્માની સેવા કરવાનું ગુરુદેવ બતાવ્યું છે. આત્માનો વિચાર કરવો, આત્માની જિજ્ઞાસા, તત્વના વિચાર કરવા. આત્મા કોણ છે, એનું સ્વરૂપ શું છે, એ જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, એનો વિચાર કરવો આત્માનો. સંસ્થાની દેવ ગુરુ શાસ્ત્ર ની મહિમા એ શુભ ભાવો છે, પણ અંદર શુદ્ધાત્મા જુદો છે. શુદ્ધાત્માના વિચારો કરવા, એનું ભેદ જ્ઞાન કેમ થાય
આ બધા વિભાવ ભાવો છે એનાથી છૂટું પડીને ન્યારો કેમ થવાય એ બધા વિચારો કરવા. દ્રવ્ય ગુણ પર્યાયના શાસ્ત્રોમાં શું આવે છે, ગુરુદેવે શું બતાવ્યું છે, બધા વિચારો કરવા. આત્માને ગ્રહણ કરો, વિચાર કરીને નક્કી કરો, આત્માને ગ્રહણ કરો કે આ આત્મા તે જ હું છું, બીજું હું નથી. આ નાયક સ્વભાવ તે જ હું છું, બીજું મારું સ્વરૂપ નથી. અને નાયકને ગ્રહણ કરો, એને જુદો પાડવાનો પ્રયત્ન કરો. આ એકત્વ બુદ્ધિ છે એનાથી છૂટો પણ ક્ષણે ક્ષણે હું નારો છું. એની ભાવના, જિજ્ઞાસા, એ જાતનો પ્રયત્ન એ પરિણતિમાં કેમ ઉતરે, જે નક્કી કરી વિચારથી પરિણતિમાં કેમ ઉતરે એનો પ્રયાસ કરવો, એ કરવાનું છે. એ સહજ રૂપે કેમ થાય, વિચારમાં નિર્ણય કર્યો પણ એ પરિણતિ રૂપે કેમ થાય એનો પ્રયાસ કરવો. વિચારથી પછી આગળ જવાનું છે નક્કી કરીને, પણ અંદર જ્યાં સુધી સહજ રૂપે ગ્રહણ ન થાય ત્યાં સુધી વિચારો, વાંચન એ બધું આવે. શાસ્ત્ર સ્વાધ્યાય, એના વિચારો, મનન બધું કરવાનું. આગળ કેમ જવાય, સ્વાનુભૂતિ કેમ થાય, એ બધી જિજ્ઞાસા કરવાનું તો એક જ છે. ભાવનો ભાવ કેમ થાય, નાયક કેમ ગ્રહણ થાય, અને આત્માની સ્વાનુભૂતિ કેમ થાય, એ કરવાનું તો એક જ છે. જ્ઞાન સ્વભાવ નક્કી કરીને પછી એને ગ્રહણ કરીને આગળ જવાય છે. પણ પેલા નક્કી કરવામાં જ એને યથાર્થ પ્રતિથી વિચાર કરીને બરાબર યથાર્થ જેમ છે એમ નક્કી કરીને આગળ જવાય છે. જ્ઞાન લક્ષણ થી ઓળખીને, એટલે એટલા પૂરતું જ જ્યાં જ્ઞાન છે એટલામાં જ આત્મા છે. એટલું જ્ઞાન સ્વભાવ તે જ હું છું, બીજું હું નથી. એ લક્ષણ એનું એવું મુખ્ય લક્ષણ છે, એનું અસાધારણ લક્ષણ છે. એટલો સત્ય પરમાર્થ છે, એટલું સત્ય કલ્યાણ છે કે જેટલો જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવ છે એમાં જ તું રુચિ કર, એમાં પ્રીતિ કર, એમાં સંતુષ્ટ થાય, એમાં જ બધું ભર્યું છે. જ્ઞાન એટલે માત્ર જાણવું એટલું નથી, પણ એ આખો જ્ઞાયક છે. આખો જ્ઞાયક મહિમાવંત ભરેલો છે. એને એ જ્ઞાન સ્વભાવ, જેટલું જ્ઞાન તેટલું જ તું, બીજું તું નથી. જેટલું જાણનારો, જે જાણનારો છે તે જ તું છું. એમાં તને એનું નક્કી કરીને એમાં સ્થિર થવાથી તને તૃપ્તિ થશે, સંતુષ્ટ થશે, આનંદ આવશે, બધું એમ જ થશે, બીજે ક્યાંય નથી. એ જ્ઞાન સ્વભાવ લુખ્ખો નથી, એ મહિમાવંત છે. જ્ઞાન એટલે માત્ર જાણ્યા કરવું લુખ્ખી રીતે એવું નથી. જ્ઞાન સ્વભાવ મહિમાથી તું ગ્રહણ કર. એ જ્ઞાન સ્વભાવ કોઈ જુદો છે. એટલું સત્યાર્થ કલ્યાણ છે, એટલું જ પરમાર્થ છે કે જેટલું આ જ્ઞાન છે. એ જ્ઞાનને જ ગ્રહણ કર. તને સંતોષ આવશે, એમાં તૃપ્તિ આવશે. બીજે ક્યાંય સંતોષ કે તૃપ્તિ આવવાની નથી. જે સ્વભાવમાંથી સંતોષ થાય તેની તૃપ્તિ આવશે, બીજે ક્યાંય નથી આવવાની. એમાં જ આનંદ આવશે. વિકલ્પથી છૂટીને એમાં ફરી જા, એમાં જ બધું ભરેલું છે. ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્રની મહિમા, અનેક જાતની મહિમા, પ્રભાવ, નાના એવા બધા પ્રસંગોમાં જોડાય છે. બહાર અશુભ ભાવ અને અંદરમાં શુદ્ધાત્મા કેમ ઓળખાય એ કરવાનું છે. સમ્યક દર્શન થાય તો પણ હજી પૂર્ણતા નથી થઈ ત્યાં સુધી શુભ ભાવો આવે છે. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી શુભ ભાવો આવ્યા રહેતા નથી.
મુનિઓને પણ આવે છે, 6ઠી 7મી ગુણસ્થાને જમતા હોય છે. મુનિઓ તો પણ જયારે બહાર આવે ત્યારે શાસ્ત્રો લખે છે, બધું ઉપદેશ આદિ, ભગવાનના દર્શન આદિ બધું મુનિઓને આવે છે. પણ બહાર આવે ત્યાં શુભમાં આવીને અંદરમાં 6ઠી 7મી ગુણસ્થાને જમતા હોય છે. મુનિઓને બીજી બધું તો ગમ થઈ ગયું હોય છે. એ તો બધું છે કે નથી એવું થઈ ગયું છે. પ્રગટ કરવા માટે લગ્ની લગાડે એક ક્ષણે ભાવના ભાવે. શુભ ભાવમાં જેને પ્રગટ કર્યું છે એવા ભગવાન, જેને પૂર્ણતા પ્રગટ, જેની સાધના કરી રહ્યા છે એવા ગુરુ, અને શાસ્ત્રમાં જે આવે એને તું હૃદયમાં રાખીને એની મહિમાને બહાર આવે તો ત્યાં ઉભો રહેજે. બીજા તો જવાનું અશુભ ભાવમાં, ત્યાં નહીં ઉભો રહેતો. એટલે એમાં બહાર આવે ત્યાં ત્યાં ઉભું રહેવાનું છે. અંતરમાં શુદ્ધાત્મા ની લગ્ની, એમાં બધું બહારમાં સર્વસ્વ આવી જતું નથી, અંદર શુદ્ધાત્માનું અંતરમાં રહી જાય છે. દેવગુરુ શાસ્ત્ર, અંદર શુદ્ધાત્મા. જેને સ્વભાવ પ્રગટ કર્યો છે એવા ભગવાન, અને જેને સાધના કરી રહ્યા છે એવા ગુરુ. શાસ્ત્રોમાં બધું વર્ણન આવે છે. એ મર્યાદાથી બીજે જવાનું તો અશુભ ભાવમાં જાય, અહીંયા જવાનું નથી. આ અંદરમાં તારી જિજ્ઞાસા લગ્ની તો જ રાખવાની, શ્રદ્ધા તો જ રાખવાની કે આ શુદ્ધાત્મા કેમ ગ્રહણ થાય. પણ આ બહારમાં દેવગુરુ શાસ્ત્ર શકે તો શ્રદ્ધા તો બરાબર કરી દે. શાસ્ત્રમાં આવે છે જ રાખજે કે માર્ગ તો આ જ છે. આ બધાથી ન્યારું આત્મા, શુદ્ધાત્મા, એનું એ દ્રવ્ય ગુણ પર્યાય બધું સ્વરૂપ એને ઓળખવાથી, એને ગ્રહણ કરવાથી, એમાં લીન થવાથી પ્રગટ થાય છે. બાકી વચ્ચે કોઈ બીજો પરનો આશ્રય કે એ આત્માનું સ્વરૂપ નથી. અંદર તારા આત્માનો આશ્રય લેજે. એ શ્રદ્ધામાં રાખવાનું. એ ન બની શકે તે બહારમાં દેવગુરુ શાસ્ત્રનો એનો આશ્રય હોય છે. દેશના લબ્ધિ થાય ત્યારે ભગવાનનું ને ગુરુનું વાણીનું નિમિત્ત હોય છે. એવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ. કરવાનું પોતાને છે, પણ નિમિત્તમાં દેવ ને ગુરુ સાક્ષાત હોય છે. નિર્ણય સુધી એમાં પણ આ કામગીરી જે આપણે સોંપી કેટલી સમયે સમયે તું જુદો પાડવાનો પ્રયત્ન, અનુભવવાનો પ્રયત્ન કરે કે હું તો જ્ઞાય કરશું, હું તો જ્ઞાય કરશું. એટલે ખરેખર તો ઉપયોગ પણ એની પાસે છે અને વિષય પણ એની પાસે છે. છતાં એ અઘરું એટલું બધું પડે છે આ અભ્યાસના કારણે કે ત્યાંથી છૂટવું પડતા અનુભવવાનું, વિકલ્પાત્મક અનુભવવામાં પણ એટલો જ ટાઈમ લાગે છે, એટલું અઘરું લાગે છે. આ અભ્યાસ બહુ થઈ ગયો છે ને અનાદિનો. એમાં છૂટું પડતા, એ પરિણતિમાં મુકતા એને મુશ્કેલી પડે છે. નક્કી કર્યું હોય વિચારથી તો પણ એને છૂટા પાડવાના કાર્યમાં એને અઘરું પડે છે. કારણ કે અનાદિનો ભેગું ને ભેગી પરિણતિ એની ચાલી આવે છે. સબ સરળ એને જો છૂટું પડે તો પછી એની લાઈન બધી સરળ છે, પણ પ્રથમ ભૂમિકા એની વિકટ છે. કારણ કે અનાદિની એકત્વ બુદ્ધિ થઈ રહી છે. એમ પોતે ને પોતે ગડમથલ કરતા પોતે જ અંદરથી માર્ગ આત્મા જ કરી દે છે. જેને ખરી જિજ્ઞાસા ને લગ્ની હોય છે. નિમિત્ત ઉપાદાન નો સંબંધ છે, પણ કોઈ કોઈનું કઈ કરતા નથી. દેશના લબ્ધિ થાય ત્યારે ભગવાનનું ગુરુનું નિમિત્ત હોય અને પોતાની ઉપાદાનની તૈયારી, એવો સંબંધ પેલા વેલા થાય ત્યારે એમ સાક્ષાત દેવ ને ગુરુનો યોગ હોય
પણ નિમિત્તમાં નિમિત્ત પ્રબળ છે, જી. નિમિત્તમાં ઉપાદાન સ્વતંત્ર છે. એક એક પરમાણુ બધા સ્વતંત્ર, બધું સ્વતંત્ર, દરેક સ્વતંત્ર. એક પરમાણુ દ્રવ્યગુણ પર્યાય સ્વતંત્ર, દરેકના દ્રવ્યગુણ પર્યાય સ્વતંત્ર. ભગવાને વાત કરી એ અત્યારે અઘરી લાગે છે, પણ સાથે એમ બેસે છે કે આ સિવાય છૂટતો નથી ને આ જ ઉપાય છે. આમ અનુભવતા સહજ થઈ જશે, અને એમ સહજ થતા એમ કે નિર્વિકલ્પ થવાનો અવકાશ આ રીતે જ આવી શકે. એ વાત માતાજી ખૂબ બેસે છે. અઘરું જરૂર અત્યારે અઘરું લાગે છે જો બીજા તો કરવાનું વિકલ્પ એ જ છે. એને છૂટો પાડીને એકત્ર બુદ્ધિ તોડીને નાયકની ધારા પ્રગટ કરવી, એક જ ઉપાય છે. દ્રવ્યને ગ્રહણ કર્યું, દ્રવ્ય પર દ્રષ્ટિ કરે, પણ એને દ્રષ્ટિ કરીને એને ટકાવવું અને જુદું પાડવું એ કાર્ય. જે માન્યતામાં લીધું કે હું જુદો છું, કે આ વિભાવ સ્વભાવ મારો નથી, મને જુદો છું, એ જુદો નક્કી કર્યો તો સાચું નક્કી ક્યારે કહેવાય કે રૂપે કાર્ય થાય તો જુદું તે જુદું જ છે. તો પછી એકત્ર બુદ્ધિ થઈ રહી છે. માટે જુદો જેને સાચું નક્કી થઈને એને જુદો પાડવાનો પ્રયત્ન અંદર આવ્યા વગર રહેતો નથી. એને ગડમથલ કરતા સાચું તો આ જ છે, માર્ગ ઈ જ છે. શ્રદ્ધારૂપ પરિણતિ જે કહેવાય છે એ શ્રદ્ધા, જે વિચારથી શ્રદ્ધા કરી જુદી, ઓલી તો શ્રદ્ધાની પરિણતિ થાય છે. ભેદ જ્ઞાન દ્રષ્ટિ અને ભેદ જ્ઞાનની પરિણતિ એ હજી શ્રદ્ધા રૂપ છે. પણ એ શ્રદ્ધા કેવી પરિણતિ રૂપ થાય છે, પરિણતિ નું કાર્ય કરે છે. ઓલું વિશેષ ચારિત્ર થાય જુદું, આ તો શ્રદ્ધાની સાથે અમુક જાતની લીનતા અનંતાનું બંધી એમાં ભેગો એ છૂટી જાય છે. એટલે અમુક જાતની પરિણતિ ઉભી થાય છે. અનુભવ પહેલા આવું સહજ નિર્વિકલ્પને હોય, અનુભવ પહેલા પણ આવું વિકલ્પાત્મક સહજપણે પરિણતિ એને સહજ થાતી જાય, એમાં એને સ્વાનુભૂતિનો અવકાશ છે. કોઈને થોડા પ્રયત્ન વગર એકદમ થાય એ એક વાત જુદી છે. કોઈને એકદમ નક્કી થયો ને તરત ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થાય એ એક વાત. એવા જીવો પણ કોઈ હોય છે, જેમ શિવપુત્રી મુનિ જેવા એકદમ પલટો થઈ જાય, પરિણતિ એકદમ પલટો. માતાજી આજ ધન્ય કરી, ધન્ય ભાગ્ય અમારા કે અમને આજે આપને કિરલે વધાવવાનું સૌભાગ્ય. સ્માર્ટના પ્રણેતા પૂજ્ય માતાજી, અનંત કાળથી પરદ્રવ્ય અને રાગનું ભજન આ જીવે અનાદિકાળથી કર્યું છે. તો હવે આપના પ્રતાપે આત્માનું ભજન કઈ રીતે કરીએ કે જેથી સાદી અનંત મોક્ષ સુખને પ્રાપ્ત થઈએ. જેવી રીતે જીવની બાહ્ય દ્રષ્ટિ છે એનું ભજન કરતો અનાદિથી આવે છે. ગુરુદેવે ઘણું કીધું છે કે તું નાયકને જો, નાયકનું સ્મરણ કર, નાયકને લક્ષ્યમાં લે, નાયકનું જ વારંવાર તું રટણ કર. આ બહારનું રટણ છોડીને નાયકનું રટણ કરે, નાયકનું લક્ષણ ઓળખે, એનું જ્ઞાન લક્ષણ જે અસાધારણ લક્ષણ છે એ લક્ષણથી તે ઓળખાય છે. અને એ લક્ષણ દ્વારા એ લક્ષ એટલે વસ્તુને ઓળખીને વારંવાર એનું જ રટણ, એનું મનન ને વારંવાર એમાં નિર્ણય કરીને એને ગ્રહણ કરીને એનો આશ્રય દે તો એનું વારંવાર પણ કરે તો એ પ્રગટ થાય એમ છે. અનાદિનું જે કર્યું છે એ રાગ અને વિકલ્પોને રાગ એનું સ્મરણ એને વારંવાર થઈ આવે છે, પણ આત્માનું સ્મરણ કરતો નથી, નાયકનું સ્મરણ કરતો નથી. અને વારંવાર નાયકનું સ્મરણ થાય એવી જિજ્ઞાસા, રુચિ, નાયકમાં જ સર્વસ્વ છે, બહાર ક્યાંય નથી એવી નાયકની શ્રદ્ધા થાય. નાયકમાં જ બધું ભરેલું છે, બહાર ક્યાંય નથી એ નાયકનો વિશ્વાસ આવે. નાયકમાં આનંદ છે, બહાર ક્યાંય નથી એવો વિશ્વાસ આવે તો એ નાયકનું રચન કરે. અને તે જ કરવા જેવું છે. વારંવાર નાયક દેવનું સ્મરણ કરે. એ ન થાય ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્રનું સ્મરણ કરે.
અંતરમાં નાયક દેવનું સ્મરણ કરવું. નાયક કેવો છે એની પ્રતીતિ કરે. નાયક કોઈ અદ્ભુત છે, અનુપમ છે, એનું લક્ષણ ઓળખીને વારંવાર જો નિશ્ચય કરે તો થઈ શકે એમ છે. પણ એ ભેદજ્ઞાન દ્વારા થાય. નાયકનું લક્ષણ ઓળખીને થાય, ભેદજ્ઞાન દ્વારા થાય. પણ એટલી જિજ્ઞાસા અને રુચિ પોતાની હોય તો થાય છે. જુદો પાડે, વારંવાર એને જુદો પાડવાનો પ્રયત્ન કરે તો થાય. લક્ષણ ઓળખીને પ્રજ્ઞા છીણી દ્વારા એને જુદો પાડે તો થાય. બાકી અનાદિનો અભ્યાસ છે એટલે મુશ્કેલ થઈ ગયેલું છે, દુર્લભ થઈ ગયેલું છે. પણ પોતાનો સ્વભાવ છે માટે સુલભ છે, દુર્લભ નથી. પણ પોતે પુરુષાર્થ કરે તો થાય એમ છે. લાગે છે કે આત્મામાં જ આનંદ ભર્યો છે, અને જે અંતરમાંથી એકદમ વિશ્વાસ આવવો જોઈએ કે જેના વગર એક ક્ષણ પણ ન ચાલે, એને માટેનો જે પુરુષાર્થની સતત જાગૃતિ જોઈએ છે એ નથી આવતું. એ પોતે કરે તો જ થાય એમ છે. કોઈથી કોઈ એને કરી દેતું નથી. એટલો વિશ્વાસ અંદરથી પોતે લાવે તો જ થાય એમ છે. એનો વિશ્વાસ લાવીને અનંતા મોક્ષ ગયા છે. અનંતા જેવો એ આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. એ પોતે કરે તો જ થાય એમ છે. કોઈથી થાય એમ નથી. પોતે કરે તો જ થાય. એ વિશ્વાસ પોતાને જ લાવવાનો છે. વહેલો મોડો પણ પોતે જ વિશ્વાસ લાવે, પોતે જ એની જરૂરિયાત જણાય, પોતાને જ કરવાનું છે. દેવગુરુ શાસ્ત્ર મહાનિમિત્ત છે, પણ કરવાનું પોતાને જ છે. એવો પુરુષાર્થ કરીને અનંતા જીવો મોક્ષ ગયા છે, અનંતા મુનિઓ મોક્ષ ગયા છે. આ માર્ગ એક જ છે. નાયકને ઓળખવું, ભેદ જ્ઞાન કરીને એની શ્રદ્ધા પ્રતિ દ્રઢ કરીને અને એવી પરિણતિ કરીને એમાં સમય જાય, એક જ માર્ગ છે, બીજો કોઈ નથી. વિશ્વાસ પોતાને જ લાવવાનો છે, પ્રયત્ન પોતાને કરવાનો છે, બધું પોતાને જ કરવાનું છે. શ્રદ્ધા પ્રગટ કરવી, સમ્યક દર્શન કરવું, એમાં લીનતા કરવી, બધું પોતાને જ કરવાનું છે. પોતે સ્વતંત્ર છે. વહેલું મોડું પણ પોતે કરે તો જ થાય. બીજા કોઈ એમાં કરી દે એમ નથી. માર્ગ બતાવ્યો છે, કરવાનું પોતાને રહી જાય છે. એકદમ સહેલું કરી દીધું છે. ચારે બાજુથી માર્ગ બતાવ્યો છે. દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, નિમિત્ત, ઉપાદાન, અનેક અનેક પ્રકારનું સૂક્ષ્મ રીતે બધું સમજી કરવાનું પોતાને રહી જાય છે. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन